ભાઈઓ આપણે આવી ગયા મોટા હાઈવે ઉપર બરાબર, અને વરસાદ પણ આવી ગયો આજે. અને આ છે વનરાજભાઈ હાઈવે ઉપર ઊભા છે. એ આવ્યા હતા પીંડા લઈને આવ્યા હતા ને ડીસા પહોંચાડ્યા માર્કેટમાં. અને આ દેખો વરસાદનું પાણી ભરાઈ ગયું છે. લોકોને અવર જવરની થોડી તકલીફ તો પડે પાર્લર ઉપર જવા માટે. અને આ સ્વરૂપજીની હોટલ છે અને આ છે હાઈવે, આ મોટા ક્રોસિંગ છે. અને આ છે હનુમાનજીનું મંદિર, હનુમાનજીનું બરાબર. અને આપણે બીજું બતાવીશું, આ છે તાંબલાની ફેક્ટરી. અને આ છે રાજ મસાલા, મરી મસાલા આખી ફેક્ટરી છે મોટી, હોલસેલ કરે છે અહીંયા, છૂટક નથી આપતા પણ. અને આ છે પાર્લર. અને હવે આપણે જઈશું સ્વરૂપજીની વાત કરી લઈશું. આપણે આવી ગયા સ્વરૂપજીની હોટલે પાછા. તે દિવસે સાંજે આવ્યા હતા અને આજે થોડા વહેલા તક આવી ગયા, એટલે આજે ભજીયાને તમને જોવા પણ મળશે. આ છે ઓનર છે કુળદેવી નાસ્તા હાઉસના શક્તિભાઈ. અને આ છે સ્વરૂપજી. સ્વરૂપજીને ભૂખ લાગી છે એટલે કંઈક ચાવણું જેવું કંઈ ખાય છે. ટિફિન નહીં લાવે સ્વરૂપજી? આ ઉપવાસ લાગે છે એટલે આ શું કેવડો ખાય છે. અને બરાબર. અને આ છે વનરાજભાઈ. અને આ જલેબી લગભગ આજે ઓછી બનાવી હતી વરસાદના કારણે. અને આ ભજીયા છે. આજ વરસાદનું વાતાવરણ છે એટલે હાલ થોડુંક મંદું છે બરાબર. અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો, આગમન થઈ ગયું છે વરસાદનું પાછું, તમે જોઈ શકો છો બરાબર. વરસાદ ચાલુ થઈ ગયો છે. આ ભાઈ કંઈક વેચવા આવ્યા છે. પેલા શું બાવા થાય ને ઘરમાં, તો નીકાળવા માટે આ વસ્તુ છે બધું. તો હવે બ્લોગ પૂરો કરીએ. અને કોઈ બી વસ્તુ હશે કે વરસાદનું કોઈ બી વાતાવરણનું કોઈ હશે તો તમને બતાવતા રહીશું.